ચાલો ત્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 સીઈટી પરીક્ષાની જે બાળકો તૈયારી કરી રહ્યા છે એ તમામ બાળકો માટે આપણે એક દિવસ લેક્ચર એક દિવસ ટેસ્ટ એ રીતનું આયોજન આપણે કરેલું છે, બરોબર. તો લેક્ચર છે આનું આપણે ધોરણ 8 માં અત્યારે ધોરણ 5 માં જે સીઈટી ની પરીક્ષાની તૈયારી તમે કરો છો એ સિરીઝમાં આપણે અત્યારે 8મા નંબરે કે ભાઈ 8મા નંબરે લેક્ચર હતો ગુજરાતીનો. એ ગુજરાતીમાં તમે ભણ્યા કે ભાઈ કવિ પરિચય, લેખક પરિચય, આના આધારે તમને કેવા પ્રશ્નો પૂછાય છે એના વિશે તમે ભણ્યા છો. હવે એના પછી એક ટેસ્ટ આપણે આપવાની છે કે ધોરણ 5 સીઈટી ની જે બાળકો તૈયારી કરે એમણે જે લેક્ચર જોયો છે એ લેક્ચર આધારિત પછી ટેસ્ટ છે કે ટેસ્ટ નંબર 8 ગુજરાતીમાં કવિ અને લેખક પરિચય ઈ ટોપિક અને એક ટોપિક શબ્દકોશ ક્રમ, આ બંને ટોપિક આધારિત ટેસ્ટ છે જે તમે ભણ્યા હતા એના આધારે ટેસ્ટ વોટ્સએપ ગ્રુપમાં તમને આપવામાં આવી હતી. તમે જાતે પહેલા તો સોલ્વ કરીએ છીએ, બરોબર. પછી જે નથી સમજાણું એ તમારે પછી અહીંયા જોવાનું છે. તો હજી જે બાળકો ગ્રુપમાં નથી જોડાણેલા એ ખાસ વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, કારણ કે આપણી જે ટેસ્ટ છે એ ક્યાં આવે છે? વોટ્સએપ ગ્રુપમાં આવે છે. ક્યાં આવે છે? વોટ્સએપ ગ્રુપમાં, બરોબર. તો ખાસ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, બાકી આગળ છે એ હમણાં આવશે, એમાંથી જોડાઈ જજો. મોબાઈલ નંબર, બરોબર. બાકી આગળ વધી જઈએ, હાલો ફટાફટ 15 માર્કની ટેસ્ટ છે સોલ્વ કરી નાખીએ ફટાફટ, વાર નહીં લાગે, બરોબર. વિડીયોને લાઈક કરી દો, ચેનલ ઉપર નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એટલે જ્યારે વિડીયો આવે તમારા સુધી માહિતી પહોંચતી રહે, બરોબર. ગ્રુપમાં જ્યારે વિડીયો આવે પીડીએફ મોકલીએ ત્યારે તો તમને મેસેજ મળે જ તે, પણ ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય તો જ્યારે વિડીયો આવે તમને નોટિફિકેશન આવી જાય, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો આગળ વધીએ આપણે ટેસ્ટ નંબર 8 એનું સોલ્યુશન, બરોબર. જો ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી, બાકી અહીંયા બે નંબર છે, જુઓ આ નંબર ઉપર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો ને તોય તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે, બરોબર. ચાલો તો આગળ આપણે વાત કરીએ ટેસ્ટની. તો ટેસ્ટમાં પહેલો પ્રશ્ન છે, ચાડિયાનું ગીત કૃતિના રચયિતા કોણ છે? આપણે બુકમાં આપેલું જ છે આખું, બરોબર. બાકી પાઠ છે તમારા બધા લેવાઈ જાય ત્યારે તમને આ આવી જ જશે વચ્ચે કે ચાડિયાનું ગીત આ કૃતિના રચયિતા કોણ છે? વસંત નાયક, પૂજાલાલ દવે, કૃષ્ણલાલ શ્રીધરાણી કે ચંદ્રકાંત શેઠ? ચાલો, ચાડિયાનું ગીત આ કોણે લખેલું છે કૃતિ? તો કે કૃષ્ણલાલ શ્રીધરાણી. ચાલો, હજી આ કદાચ તમારે ભણવાનું બાકી હોય, બરોબર, બાકી જ હશે, પરંતુ આપણે ટૂંકમાં એડવાન્સમાં અત્યારથી તૈયારી કરીએ છીએ એટલે આ વસ્તુ છે એ આપણે આવી ગઈ છે, બરોબર. ચાલો, તો આ છે એમાં આવશે કૃષ્ણલાલ શ્રીધરાણી. એના પછી છે લુચ્ચો વરસાદ કૃતિના રચયિતા કોણ છે? લુચ્ચો વરસાદ. ચાલો, તુષાર શુક્લ, ઉદયન ઠક્કર, ચીનુ મોદી કે કાકા સાહેબ કાલેલકર? તો લુચ્ચો વરસાદ આ કૃતિના રચયિતા કોણ છે? જેને ખ્યાલ હોય એ ઉલ્લી કોમેન્ટ કરો, બાકી નો ખ્યાલ હોય અહીંયા જોતું જવાનું છે, બરોબર છે. ચાલો, લુચ્ચો વરસાદ કૃતિના રચયિતા છે કાકા સાહેબ કાલેલકર. આગળના 3-4 પ્રશ્નો છે એ આ કૃતિ આધારિત પ્રશ્નો છે, બરોબર. કવિ પરિચય આધારિત, એના પછીના પ્રશ્નો છે એ શબ્દકોશ ક્રમ આધારિત પ્રશ્નો છે, એટલે આ પ્રશ્નો આપણે ફટાફટ જોઈ લઈશું. ચાલો, એના પછી ત્રીજો પ્રશ્ન છે, અચરજ કૃતિના લેખકનું નામ જણાવો. અચરજ કૃતિના લેખકનું નામ જણાવો. ગુલજાર, મધુરાય, રમેશ પારેખ કે પૂજાલાલ દવે? અચરજ કૃતિના લેખક કોણ છે ભાઈ? મધુરાય. ચાલો, વિકલ્પ બી. એના પછી આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ખાસ ભાઈ હજી બુક મગાવવાની બાકી હોય, સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હોય અને બુક મગાવવાની બાકી હોય તો તમારા માટે બુક છે નૂતન સીઈટી નામની બુક છે. ભલા માણસ, અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ ઓર્ડર કરી દીધા છે, એમને બુક પહોંચી પણ ગઈ છે અને આપણી સાથે સાથે તૈયારી કરતા પણ થઈ ગયા છે, બરોબર. કારણ કે આપણે બુકના ટોપિક આધારિત અહીંયા લેક્ચર આવે, એના આધારિત ટેસ્ટ આવે, તમે લેક્ચર જુઓ, ટેસ્ટ આપો, પછી ટેસ્ટનું સોલ્યુશન કરીએ અને પછી પાછા તમે બુકમાં એના આધારિત બીજા પ્રશ્નો હોય એ સોલ્વ કરો, એટલે વિચાર કરો કેટલી વખત રિવિઝન થાય, બરોબર. એટલે પરીક્ષા આવે પહેલા આપણે કમ્પ્લીટ તૈયાર થઈ જવાનું છે. તો હજી જેમને બુક મગાવવાની બાકી હોય, અહીંયા બુક આપેલી છે તમને, 360 એમઆરપી છે, પણ અહીંથી ઓર્ડર કરો એટલે 250 રૂપિયામાં તમને મળી જાય નજીકના કુરિયર સેન્ટર સુધી, અને આમાં પણ કુરિયર ચાર્જ ફ્રી. શું છે ભાઈ? કુરિયર ચાર્જ ફ્રી, આમાં અલગથી નહીં, 250 માં કુરિયર ચાર્જ પણ આવી ગયો, બરોબર. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને પછી સીઈટી બુક એવું લખવું એટલે ત્યાંથી તમારો ઓર્ડર લઈ લેવામાં આવશે.
બાકી શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી આમાં થોડું ઘણું ડિસ્કાઉન્ટ થઈ જાય છે, કારણ કે અમને જે ટ્રાન્સપોર્ટમાં રાહત થાય એ આપણે હજી બાળકોને વધારે રાહત કરી શકીએ છીએ. તો શિક્ષક મિત્રો કોઈ જોતા હોય તો ધ્યાને લેજો સાહેબ, શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી આમાં વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે, બરોબર. કુરિયર ચાર્જ ફ્રી જ છે, તો બાળકોને સારું અને સસ્તું મટીરિયલ પ્રોવાઈડ કરી શકીએ આપણે. ચાલો આગળ વધી જઈએ ભાઈ, વધારે સમય નહીં બગાડતા. ગ્રુપમાં જોડાવવું હોય તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. બાકી આ નંબર છે, આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો, ઓટોમેટિક લિંક આવી જશે. ગ્રુપમાં જોડાવાથી ફાયદો એવો થશે મારા વાલા કે ત્યાં તમને ટેસ્ટ, વિડીયો લેક્ચર, આ બધું પીડીએફ સ્વરૂપે જે કઈ હોય ટેસ્ટ ને એવું બધું એ ક્યાં મળે? ગ્રુપમાં મળે, બરોબર. એ કઈ યુટ્યુબમાં તો હું તમને ન આપી શકું, તો ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ચાલો હવે આગળ વધી જઈએ. લક્ષ્મણ જેવો ભાઈ કૃતિ છે, એના રચયિતાનું નામ શું છે? પ્રેમચંદ્ર. ચાલો એનું નામ શું છે ભાઈ? જુઓ તો તુષાર શુક્લ, રમેશ પારેખ કે વસંત નાયક? ચાલો ફટાફટ જવાબ આપો ભાઈ. લક્ષ્મણ જેવો ભાઈ કૃતિ એના રચયિતાનું નામ શું છે ભાઈ? તો કે પ્રેમશંકર ભટ્ટ. શું છે? પ્રેમશંકર ભટ્ટ. ચાલો એના પછી સિંહની પરોણાગત કૃતિના રચયિતા ઓળખો. ચંદ્રકાંત શેઠ, ઝવેરચંદ મેઘાણી, રમણલાલ સોની કે ચીનુ મોદી? તો કે સિંહની પરોણાગત આ કૃતિના રચયિતા કોણ છે? રમણલાલ સોની. કોણ છે? રમણલાલ સોની, બરોબર. હવે આ છે 5 પ્રશ્નો છે, એ કૃતિના રચયિતા છે, લેખક છે, એના આધારે છે. આ હજી તમે ના ભણ્યા હો, આખો સિલેબસ હજી તમે ન જ ભણ્યા હો, પણ આ તમને ખ્યાલ આવે કે ભાઈ આમાંથી આવા પ્રશ્નો પૂછાય, એટલા માટે થઈને તમને અત્યારથી આપણે સાથે સાથે કરાવી દીધું છે. જેમ જેમ તમે ગુજરાતી તમારું ભણતા જશો એમ આ બધું તમારે વચ્ચે આવતું જશે, બરોબર છે. ચાલો એના પછી છે શબ્દકોશ. હવે જે પ્રશ્નો આવશે એ બધા કેવા આવશે? શબ્દકોશ ક્રમ આધારિત પ્રશ્નો આવશે, બરોબર. ચાલો પહેલો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન આમ ગણો તો શબ્દકોશ ક્રમ મુજબ કયો અક્ષર ક પછી તરત આવે? બરોબર. હાલો, ખ, ક્ષ, ગ કે ઘ? કોમેન્ટ કરો તો ભાઈ. ક પછી તરત કયો શબ્દ આવે? આમાં ઘણા છે હો. હવે કે આવું ન આવડે, ક પછી આવે ખ, હે ને? અરે ભાઈ લેક્ચર ભર્યો હોત તો તને ખબર હોત, ક પછી શબ્દકોશ ક્રમ મુજબ ક પછી ખ નો આવે. ક પછી શું આવશે? ક્ષ આવશે. શું આવશે? ક્ષ આવશે, બરોબર. આ જ વસ્તુની ભૂલ પડવાના ચાન્સીસ છે. મેં લેક્ચરમાં પણ કીધું તું, ટેસ્ટમાં પણ કહું છું કે ક પછી ડાયરેક્ટ ખ નો આવે, ક પછી શું આવશે? ક્ષ આવશે, બરોબર છે. ચાલો આ વસ્તુનું યાદ રાખજો. એના પછી નીચેનામાંથી શબ્દકોશ ક્રમ મુજબ પ્રથમ કયો શબ્દ આવશે? આપણને શબ્દો આપ્યા ઋષિ, અંબર, આકાશ ને ઇમારત. તો આમાં પ્રથમ કયો આવશે? એ, બી, સી કે ડી? ફટાફટ કોમેન્ટ કરો તો આમાં પ્રથમ કેવો આવશે? ઘણા છે ને આમાં આકાશ જવાબ આપશે. શું આપશે? આકાશ જવાબ આપશે, પણ ઈ જવાબ ખોટો છે. કારણ કે લેક્ચરમાં મેં તમને એવું કીધું તું, યાદ હોય તો, કે પેલા અ આવે, પછી આવે, પછી અહ અને પછી આવે આ, બરોબર. તો આમાં પહેલો શબ્દ છે એમ આપણને પૂછ્યું તો પ્રથમ કયો આવે? આ અનુસ્વાર વાળો અંબર આવે. શું આવે? અંબર છે એ પ્રથમ આવે. અંબર પછી આકાશ આવે, આકાશ પછી ઇમારત આવે, અને ઉ પછી રૂ આવે, એટલે ઇમારત પછી આવે ઋષિ. આનો આખો કદાચ ક્રમ આપણને પૂછ્યો હોત તો આખો ક્રમ આપણે આ રીતે લખી શકીએ: અંબર, પછી આકાશ, પછી આવશે ઇમારત, અને છેલ્લે એના પછી આવશે ઋષિ. કારણ કે ઉ આવે એના પછી રૂ આવે, બરોબર. તો પછી આવશે ઋષિ. તો આ એનો સાચો મૂળાક્ષર ક્રમ થયો. શું થયું? સાચો મૂળાક્ષર ક્રમ થયો. ડન છે? ટપો પડે અહીંયા? અજમાય છે? તો આગળ વધતા જઈએ. હાલો નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા ત્રીજો શબ્દ કયો આવશે? હવે પહેલા તો શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો એ ક્રમ ગોઠવ્યા પછી એમાં ત્રીજો શબ્દ કયો આવશે એ આપણને પૂછ્યું છે. તો આને શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું કાંઈ નથી ભાઈ, આ તો હાવ હેલું છે. 12 અક્ષરી પ્રમાણે પહેલા શું આવે? કમળ. કમળ પછી ક પછી આવે કા, એટલે કાગળ. કા પછી આવે કિરણ, અને એના પછી દીર્ઘ વાળું આવશે કીર્તિ. તો આ છે એ આપણો સાચો ક્રમ થયો. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, અને કીર્તિ છે એ ચોથું.
તો આપણને કયું પૂછ્યું, ત્રીજા ક્રમે કયો શબ્દ આવે? ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે? કિરણ આવશે. ત્રીજા ક્રમે કયો શબ્દ આવશે મારા વાલા? કિરણ આવશે. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, શબ્દકોશ ક્રમ મુજબ કયો શબ્દ સૌથી છેલ્લે આવશે? હવે જો આમાં સૌથી છેલ્લે કયો શબ્દ આવશે એવું કીધું. હા હેલું ભાઈ, કક્કો બોલો, છેલ્લે શું આવે? જ્ઞ આવે, એટલે કે જ્ઞાન વાળું છેલ્લે આવે એમ ને? નહીં, આમાંય ક્ષ વાળી રમત આમાંય આવે ભાઈ. જ્ઞ છે એ છેલ્લે નથી આવતો. શબ્દકોશ ક્રમ પ્રમાણે જ્ઞ ક્યાં આવશે? જમરૂખનો જ લખીએ એના પછી જ્ઞ આવે અને પછી જબલાનો જ આવશે. બરોબર? ચાલો તો અહીંયા આપણે આને મૂળાક્ષર ક્રમ પ્રમાણે ગોઠવીએ તો પહેલા તો જગત આવે, એટલે પહેલા આપણે લખવું પડે જગત. જગત લખ્યા પછી આવશે જીવન, એટલે જીવન. જીવન લખ્યા પછી આવે જ્ઞાન, પછી જમરૂખ, પછી આવે જ્ઞ, પછી આવે જબલાનો જ, એટલે પછી આવશે જ્ઞાન, અને એના પછી આવશે ઝરણું. તો આમાં છેલ્લું કોણ આવ્યું? તો કે છેલ્લું આવ્યું ઝરણું, એટલે વિકલ્પ સી છે એ તમારો સાચો થાય. શું સાચું થાય? વિકલ્પ સી. બરોબર? આવી ભૂલવું પડશે એટલે ધ્યાન રાખવાનું. બરોબર મારો ભાઈ? હાલો આગળ વધીએ. નીચેના શબ્દોનો સાચો શબ્દકોશ ક્રમ કયો છે? ગુલાબ, ગાય, ગોવાળ ને ગણપતિ. હવે આનો સાચો શબ્દકોશ ક્રમ પૂછ્યો મારા વાલા. આમાં કાંઈ રમત ના, બારાક્ષરી મુજબ છે. આમાં અનુસ્વાર વાળું કાંઈ નથી, જોડિયો શબ્દ કાંઈ નથી. આ તો હાવ હેલું પડે. સૌથી પહેલા ગ, ગણપતિ. ગણપતિ પછી તો કે ગ પછી આવે ગા, તો ગા માંથી ગાય. ગાય પછી તો કે ગા, પછી શું આવશે? ઈ આવે. બરોબર? ઈ લગાડો એટલે ગી થાય. પછી ગુ, પછી ગો. તો અહીંયા આપણે જુઓ તો કે અહીંયા આવ્યું ગુલાબ, તો ગુલાબ. અને એના પછી આવે ગોવાળ. એના પછી શું આવે? ગોવાળ. તો આવો કઈક ક્રમ થાય. ગણપતિ, ગાય, ગુલાબ અને પછી ગોવાળ. તો 10માં બી જવાબ સાચો થાય. કયો જવાબ સાચો થાય? બી છે એ આપણો સાચો જવાબ થશે. ડન છે? સમજાય છે? આગળ વધતા જઈએ. ચાલો નીચેના શબ્દકોશ પ્રમાણે ગોઠવતા ત્રીજો શબ્દ કયો આવે? આ શબ્દોને શબ્દકોશ ક્રમ પ્રમાણે પહેલા ગોઠવવાના. એ ગોઠવતા એમાં ત્રીજો શબ્દ પછી કયો આવશે એ આપણે જોવાનું છે. પહેલા તો આને શબ્દકોશ ક્રમ પ્રમાણે ગોઠવીએ. હાલો તો સૌથી પહેલું શું આવે? અ વાળું આવે. એ તો આપણને એટલી તો ખબર પડે ભાઈ, ટપકો પડે એટલો. અનાનસ. હાલો અનાનસ પછી શું આવશે? આમલી આવશે. ડાયરેક્ટ આમલી આવશે? નહીં આવે. અનાનસ પછી શું આવશે? અંજીર. હવે અંજીર પછી આવશે આમલી, અને આમલી પછી આવશે ઉંદર. આપણને કેટલામાં ક્રમે કીધું? ત્રીજા ક્રમે. એટલે આ પહેલું, આ બીજું, ત્રીજા ક્રમે કોણ આવ્યું? આમલી. એટલે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થાય. સમજાણું? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, નીચેના શબ્દોને શબ્દકોશ ક્રમ પ્રમાણે ગોઠવો. જુઓ અહીંયા સ્વર વાળું ભેગું છે, વ્યંજન વાળું ભેગું છે, અનુસ્વાર વાળું છે. બધું યાદ રાખતું જવાનું છે. હવે પહેલા તો આ બે છે ને એ સ્વર વાળા, વ્યંજન વાળા છે, એને ઘડીક ભૂલી જાઓ. હવે પહેલા આપણે સ્વર વાળા પકડો. તો સ્વર વાળામાં આપણી પાસે અંબર છે અને ઓઢણી છે, એટલે કે આવ્યું અને ઓ આવ્યું. તો આમાં પહેલું કોણ આવે? તો કે અનુસ્વાર વાળું પહેલા આવશે. બરોબર છે? તો અહીંયા આપણે લખી લઈએ અંબર. અંબર પછી હવે કોણ આવશે? તો કે ઓઢણી. ઓઢણી પછી તો કે હવે દિવાળી અને તલવાર બે વધ્યું. બરોબર? તો હવે વ્યંજન વાળી વાત કરવાની. તો પેલા દ આવે કે પેલા ત આવે એ આપણને ખબર હોવી જોઈએ. હે? તો પેલા શું આવશે? તો કે દિવાળી પેલા આવશે. પેલા દિવાળી આવશે ભાઈ? નહીં આવે. પેલા શું આવશે? તલવાર આવશે. બરોબર? કક્કો યાદ કરવાનો.
અને પછી આવશે દિવાળી. તો આ છે આપણો સાચો ક્રમ થઈ ગયો. અંબર, ઓઢણી, તલવાર ને દિવાળી. તો વિકલ્પ એ આપણો સાચો જવાબ થાય. શું આપણો સાચો જવાબ થાય? વિકલ્પ એ છે એ આપણો સાચો જવાબ થશે. રેડી? કેટલો ટાઈમ થયો? ચાલો ફટાફટ આગળ વધતા જઈએ મિત્રો. નીચેનામાંથી સાચો શબ્દકોશ ક્રમ કયો છે? કાન, ઋષિ, એક ભારત, ઋષિ એક કાન ભારત, એક ઋષિ કાન ભારત કે ઋષિ કાન એક ભારત. હવે જો આપણે ઓલી ક્રમ તમને લખાવેલો હતો બરોબર, આપણે જ્યારે લેક્ચર લીધો ત્યારે એમાં તમે ખબર હોય તો આપણે આ બરોબર લખીએ, આપણે પછી લખીએ. એ રીતે જ્યારે આપણે લખીએ, આખો કરીએ, પછી આખા વાળો, દીર્ઘ વાળો, અનુસ્વાર વાળો આવે, પછી એના પછી રૂ આવે અને પછી એ આવે બરોબર. તો પેલા રૂ વાળું છે ને એ આપણે પેલા લેવું પડે. એટલે ઋષિ છે એ સૌથી પહેલું થાય આમાંથી. તો આમાંથી સૌથી પહેલું ઋષિ હોય ને એવા બે જ વધ્યા, આ કાઢ નાખો. હવે આ બે વધ્યા. હવે ઋષિ પછી તરત છે ને વાળું આવશે, એક બરોબર. ઋષિ પછી એ આવશે એટલે એક, પછી કાન અને પછી ભારત. એટલે આ આપણું સાચું થઈ ગયું. અહીંયા તમે જુઓ તો અહીંયા પેલા કાન આવી ગયું પછી એક આવ્યું. છે એ પેલા સ્વર પેલા આવવા જોઈએ બરોબર. પહેલો નિયમ આપણો શું કે પેલા સ્વરને પ્રાયોરિટી આપવાની બરોબર. તો અહીંયા ક પેલા આવે એટલે અહીંયા આપણે ઋષિ એક કાન ભારત એ આપણો સાચો જવાબ થશે. ઓકે ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. નીચેના શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવતા ચોથો શબ્દ કયો આવે? હવે જો ઓઠ, ઉપવન, ગુલાબ અને ક્ષમા આટલું આપણને આપેલું છે. આમાં ચોથો શબ્દ કયો આવે? તો હવે આપણે પહેલા આને વિચારો. જો આમાં બંને ભેગું છે, આમાં વ્યંજન આપ્યા છે અને સ્વર પણ આપ્યા છે બરોબર. હવે તમે અહીંયા વિચારો કે ચોથો શબ્દ એટલે આમાં છેલ્લો કયો આવે એવું આપણને પૂછ્યું. એટલે આપણે આખો ક્રમ લખવો જ પડશે. તો હવે અહીંયા તમે જુઓ આ સ્વર વાળા આ બે શબ્દો છે, આમાં ઓ અને ઉપવન. તો ઉ છે એ પહેલા આવશે ને બરોબર. એટલે પહેલો શબ્દ કયો થયો? ઉપવન થયો. એના પછી આવે ઓઠ. ઓઠ પછી હવે ગુલાબ આવશે કે ક્ષમા આવશે એ આપણને ખબર હોવી જોઈએ. હવે પેલું શું આવશે? ગુલાબ આવશે કે ક્ષમા આવશે? તો જ્યારે તમે મૂળાક્ષર ક્રમ પ્રમાણે કક્કો લખશો તો પેલા ક, પછી ક્ષ, પછી ખ અને પછી ગ આવે. તો પેલા જોવો તો પેલા કોણ આવે? ક્ષ આવે કે ગ આવે? તો કે પેલા ક્ષ આવે. એટલે હવે અહીંયા લખવાનું ક્ષમા અને એના પછી લખવાનું ગુલાબ. રેડી? તો હવે આમાં આપણને ચોથો શબ્દ એટલે કે છેલ્લો શબ્દ કયો થાય? ગુલાબ થાય. કયો થાય? ગુલાબ થાય. ડન છે? ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન. નીચેના શબ્દોને શબ્દકોશ ક્રમમાં ગોઠવતા બીજો શબ્દ કયો આવશે? બીજો કીધો. કયો શબ્દ કીધો? બીજો. હવે આને આપણે શબ્દકોશ ક્રમ પ્રમાણે ગોઠવીએ તો આ પહેલા તો આને ભૂલી જાઓ, આને ભૂલી જાઓ, કારણ કે એ બે વ્યંજન છે. આપણે ઋચા અને એકલવ્યનું કામ પતાવીએ. તો આના પહેલાના પ્રશ્નમાં પહેલાના પ્રશ્નમાં મેં એવું કીધું કે પહેલા રૂ આવે પછી એ વાળું આવશે બરોબર. એટલે પહેલા આપણે ઋચા લખવું પડે, પછી આવશે એકલવ્ય. એટલે આ પહેલું થઈ ગયું, આ બીજું થઈ ગયું. આપણને બીજો શબ્દ જ કીધો એટલે બીજો જવાબ આપણો એકલવ્ય આવી ગયો. આ આપણો સાચો જવાબ. લાંબુ ન કરવું હોય તો. પછી બાકી વધ્યું વ્યંજન વાળું વધ્યું બરોબર. તો અહીંથી પછી હવે આ બે ને બાકી રહ્યા. તો આમાં પેલા ભ આવે કે પેલા મ આવે? કક્કો લખો તો પેલા ભ આવે બરોબર. તો આ બીજા નંબરે, પછી ત્રીજા નંબરે આવે ભૂગોળ. જો ખરેખર આખો ક્રમ લખવો હોય તો આખો ક્રમ શું થાય એ હું તમને લખાવી દઉં. અને ચોથા ક્રમે આવે મયુર. ચોથા ક્રમે શું આવે? મયુર આવે. તો આ છે આપણો સાચો ક્રમ થઈ ગયો. ડન છે? ચાલો તો અહીંયા છે તમારા 15 માર્કના જે MCQ હતા એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી લીધું છે. ફરી પાછા આવતીકાલે હવે તમારે લગભગ MAT વિભાગ શરૂ થશે પાછો. એમાં જુદાપણું ચેપ્ટર હશે. ટાઈમ ટેબલ મુજબ જે ચેપ્ટર હશે એ પ્રમાણે પાછા ઈ લેક્ચરમાં આપણે ભેગા
થઈશું. ત્યાં સુધી હવે રજા લઈએ. જેમને હજી ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર દેખાય, આ નંબર પર વોટ્સઅપમાં હાઈ કરીને મેસેજ કરો તો પણ તમને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી રહેશે. તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.